હું વાત એ કરતો હતો કે આજનો આ કાર્યક્રમ કરવો એ અઘરો છે, કારણ કે હું થોડી પરિસ્થિતિમાં આમાં આપ બધાને, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું આ ફાસ્ટ યુગ છે, બધાને ખબર હશે. અને હું જ્યારથી રાજકોટથી નીકળો ત્યારથી હું મૂંઝાતો નીકળો છું, કારણ કે આજ એક એવી દુર્ઘટના બની છે રાજકોટમાં. ભગવાન પરમાત્મા કોઈ દિવસ કોઈને પણ આ દિવસ ન દેખાડે. હા, કારણ કે જેને પોતાના ગુમાવ્યા હોય ને એને ખબર હોય કે પોતાના શું ગુમાવે એને કેમ થાય. કોઈએ પોતાનો બાપ ગુમાવ્યો હશે, કોઈએ પોતાની જનેતા ગુમાવી હશે, કોઈએ પોતાના સંતાનો ગુમાવ્યા હશે. એટલે આજનો હું બીજું અહીંયા હું તમને ન કરતો ઘણો આજ આનંદ કરાવવાનો મને ઘણો ઉત્સાહ હતો, ઘણું હતું. પણ હું ને રાજદીપભાઈ અમે એ જ વિચારતા હતા કે આજનો કાર્યક્રમ કેમ કરશું. અહીંયા પગ ઉપડતો નહોતો આવવા માટે, પણ જો ન આવું તમે આવડી રાહ જોતા હો અહીંયા અને ન આવીએ તો એક ખોટો મેસેજ જાય કે બ્રિજરાજદાન ન આવ્યા, રાજદીપભાઈ ન આવ્યા કે કાંઈ આવી રીતે બન્યું. પણ ખરેખર આજ આપણે પહેલા તો બે મિનિટ મૌન ધારણ કરીએ. અને રાજદીપભાઈના આમાં ઘણા બધા તો એમના અંગત, કારણ કે આ ગોંડલના, અહીંયા ગોંડલથી રાજકોટ જિલ્લાના આ બધાને અહીંયા સંબંધો હોય. એટલે 10 જણા તો ખાલી ગોંડલના છે, 13 જણા. ઓહો, આ વાત કરવી એ પણ મારી માટે ખૂબ અત્યારે અઘરું આ બને છે. પણ અહીંયા રાજ્યભાઈ એ એટલું મૂંઝાતા હતા કે દાન હું ન આવું તો બાપુને ખરાબ લાગે કે જો હું ન આવ્યો કે આ તે. પણ મેં તો રાજદીપભાઈને કીધું હતું કે ભાઈ આપ ન આવો તો ચાલે, હું બાપુને કહી દઈશ કે આવી રીતે. અને બધા સમજે આ પરિસ્થિતિ છે અત્યારે, તો એમને જ્યાં જ્યાં એમના સંબંધો હશે ત્યાં એમને જઈને ઊભું રહેવું પડે. પણ આપણે 2 મિનિટ માટે પહેલા એક મૌન એમની માટે, કારણ કે જેમણે કોઈ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હા, એટલે એ 2 મિનિટ માટે આપણે એક મૌન બધા જ આંખ બંધ કરીને એમના ચેતનાને, જેટલા હારે જે કોઈ એમનો દેહ ગુમાવ્યો છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એમની માટે 2 મિનિટ માટે આપણે મૌન ધારણ કરીએ. ઓમ. પણ એમના માટે આપણે હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે સૌ અહીંયાથી ભેળા મળીને એમના દરેકના દિવંગતના ચરણોમાં હનુમાન ચાલીસા રૂપી પાઠ આપણે મૂકીએ. હરિય કંઠ મારે હાર પહેરાયો એના, મોતી મોઢા दबा के कब्र में सब चल दिए, अब ना दुआ न सलाम. થોડીક વાર પહેલા જે આપણું સ્વજન કોઈ હોસ્પિટલાઇઝ હોય એટલે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે એ ભગવાન મારા પિતાશ્રીને બચાવી લેજે, હે માતાજી મારે માતુશ્રીને બચાવી લેજે, હે ભગવાન મારા ભાઈને બચાવી લેજે, મારા મિત્રને બચાવી લેજે, મારા ધણીને બચાવી લેજે, મારી પત્નીને બચાવી લેજે. એનો શ્વાસ ઉડી જાય, એનું પ્રાણ પંખેરું ઉડી જાય. દબા કે કબ્ર में सब चल दिए, अब ना दुआ न सलाम. ધમાભાઈ, જ્યારે માણસની અંતિમ ક્રિયા થઈ જાય ને એટલે તમે જોજો બધા જ
જ્યારે એને અગ્નિદા દેવાઈ જાય એટલે બધા ધીરે 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 વયા જાય. દબા કે કબ્ર में अब सब चल लिए ना दुआ ना सलाम, બધા વયા ગયા. જરા સી દેર में क्या हो गया जमाने को. એક થોડીક વારમાં શું થઈ જતું હશે. જે પહેલા મારી માટે મને જીવાડવા માટે મને પ્રાર્થના કરતા હતા, માનતાઓ રાખતા હતા, પરમાત્માને આરે ઈ બાજતા હતા, ઈ મારા જ પરિવારને, મારા મિત્રોને, એને શું થઈ જતું હશે. જરા સી દેર में क्या हो गया जमाने को, અબ ના દુઆ ના સલામ. ભાઈ કોઈ પછી યાદ નથી કરતું, કોઈ બોલાવતું નથી. પણ હું તો થોડોક વધારે ભાવુક થઈ જતો માણસ છું. હા, મેં મારા બાપનું છત્ર છે ને, હું 21 વર્ષનો હતો અને મેં ગુમાવ્યું છે. જેણે બાપનું છત્ર ગુમાવ્યું હોય ને એને ખબર હોય કે બાપ શું છે. હા, એક બહુ સરસ દુહો છે, બારોટજીનો લખેલો દુહો છે. ચમરબંધીની ચણેલો હોય ઈ પાયામાંથી પડે. તમે 50-50 100 કરોડનો 200 કરોડનો બંગલો બનાવી શકો, તમારી પાસે રૂપિયાની તાકાત હોય, બનાવી શકો. ચમરબંધીની ચણેલો હોય ઈ પાયામાંથી પડે, પણ ઓલી 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. 90 વર્ષનો બાપ હોયો જાય ને, ઈ ખોટ છે ને કોઈના તાકાત નથી સાહેબ, ઈ ખોટ પૂરી શકાય. હા, એ તો ખાલી ખાટલે પડ્યો હોય ને તોય આપણને અંદરથી હૂફ હોય કે મારો બાપ બેઠો છે. હો, એટલે અહીંયા બેઠેલા જુવાનિયાઓને બધાને હું એક ભાઈ તરીકે સલાહ આપું કે સાહેબ, તમારા મા બાપને દુઃખ થાય એવું કોઈ કાર્ય ક્યારેય પણ ન કરતા. હા, તમારી કુળદેવીને, એ ડુંગરે બેઠેલી કુળદેવીને તમે રાજી રાખશો, નહીં રાખો તો ચાલશે, પણ તમારી ઉંમરે બેઠેલી માં છે ને એનું દિલ ક્યારેય ન દુભવતા સાહેબ. હા, દુલો કાગ લખે છે ને, મોઢે બોલું માં ત્યાં તો મને હાજે જ નાનપણ હાભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે જેને હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ધમે. 90 વર્ષની બુઢી માં હોય, ખાટલે પડી હોય, ઊભી ન થઈ શકતી હોય, પણ પતિ ની રાહ હજી પત્ની નો જોતી હોય. પત્ની હોઈ ગઈ હોય, બાળકો હોઈ ગયા હોય, બધા હોઈ ગયા હોય, પણ રાતના 3 વાગ્યા હોય ને અને હજી ઈ 90 વર્ષની બુઢી ડોહીની હજી દીકરો નો આવ્યો હોય ને, ત્યાં સુધી રાતે 2 વાગ્યા હોય તો ઈ બુઢી માં છે ને એ ખાટલે પડી ઈ જાગતી હોય, હજી મારું પેટ નથી આવ્યું, મારો દીકરો નથી આવ્યો, મારો હાવજ નથી આવ્યો. એ રાતના 2 વાગે 3 વાગે આવે ને એટલે કે બાપ તું ક્યાં હતો, મને તારી ચિંતા થતી હતી. ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ધમે, એ તોય એને છોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. આ મા બાપ તો મા બાપ છે. એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના ગે વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ફરી ફરીને આજ જેને જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. અને પરમાત્માને, ભગવાન કાળિયા ઠાકરને, ભગવાન રામને, રાઘવને હું એવી પ્રાર્થના કરું, માતાજીને પ્રાર્થના કરું કે જે એ પરિવાર ઉપર જે કોઈ એમના સ્વજનો ગુમાવ્યા છે, એ પરિવાર ઉપર જે આભ ફાટ્યું હશે ને, એ ભગવાન એને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કારણ કે 12 દી બધા આવશે, પણ 12 દી પછી જે કાઢવા છે ને, હા, મારા બાપને 12 વર્ષ થઈ ગયા આજ, પણ હજી એકલા પડો ને એટલે એમ થાય કે મારો બાપ હોત ને તો હું જગત જીતી લેતો, હું જગતને મુઠ્ઠીમાં લઈ લેતા એમ. હા, 12 વર્ષે જો મને ન ભૂલાતો હોય તો આ સ્વજનો તો બહુ નાની નાની ઉંમરના સ્વજનો ગુમાવ્યા હશે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર,
બન રહુ રઘુવર વિમલ જસ જોદાયક ફલચાર. હું કાયમ કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને જો ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોત અને જનકબા જેવી જનેતા ન મળી હોત ને તો દુનિયામાં આ બ્રિજરાજનું પાંચ્યું ન આવતું હોત. આ તો મા બાપ થકી જમાવટ છે સાહેબ.